આજનો પહેલો આર્ટિકલ આયરન ડોમ વિશે છે. ઇઝરાયલ અને પેલેસ્ટીન વચ્ચે હાલ જે ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે તો એના હિસાબથી આયરન ડોમ ખૂબ જ ન્યૂઝમાં છે. તો સૌપ્રથમ ઇઝરાયલ અને પેલેસ્ટીનનો મેપ ડિસ્કસ કરીએ, એના પછી આયરન ડોમ વિશે પણ ઇન્ફોર્મેશન લઈશું. તો ઇઝરાયલને કેટલા દેશોની બોર્ડર ટચ થાય છે. તો નોર્થમાં તમે જોશો તો લિબનન સાથે બોર્ડર ટચ થાય છે. નોર્થ ઇસ્ટમાં આપણે જોઈએ તો સિરિયા સાથે બોર્ડર ટચ થાય છે. હવે જો સિરિયા અને ઇઝરાયલ વચ્ચે ગોલન હાઇટ્સ છે, અને આ ગોલન હાઇટ્સ છે ને ડિસ્પ્યુટેડ ટેરેટરી છે. યુપીએસસીની પ્રિલિમ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે કે ગોલન હાઇટ્સનો ડિસ્પ્યુટ કયા બે દેશ વચ્ચે જોવા મળે છે. તો ઇઝરાયલ અને સિરિયા વચ્ચે જોવા મળે છે. તો નોર્થ ઇસ્ટમાં સિરિયા છે, ઇસ્ટ તરફ જોઈએ તો જોર્ડન છે, અને સાઉથમાં અને સાઉથ વેસ્ટમાં જોઈએ તો ઇજિપ્ત છે. આ સિનાઈ પેનન્સુલા છે, રાઈટ. સિનાઈ પેનન્સુલા કોનો ભાગ છે? તો ઇજિપ્તનો ભાગ છે. અને વેસ્ટ તરફ આપણે જોઈએ તો મેડિટેરિયન સી છે, જેને ગુજરાતીમાં ભૂમધ્ય સમુદ્ર કહેવામાં આવે છે, રાઈટ. આ તો ઇઝરાયલનો મેપ ડિસ્કસ કર્યો. હવે પેલેસ્ટીનનો મેપ ડિસ્કસ કરીએ તો પેલેસ્ટીન એક નાનો એવો દેશ છે. આ જે એરિયા તમને દેખાય છે ને, હવે તો આનાથી પણ ઓછો એરિયા રહ્યો છે. ઇઝરાયલ દ્વારા પેલેસ્ટીનનો મોટા ભાગનો એરિયા કેપ્ચર કરી લેવામાં આવે છે. આ પહેલાં પેલેસ્ટીન હતું, રાઈટ. તો આ તમને જે નાનો એવો પોર્શન દેખાય છે તો પેલેસ્ટીન છે, જેને વેસ્ટ બેંક પણ કહેવામાં આવે છે. વેસ્ટ બેંક શાના માટે? તો જે જોર્ડન રિવર છે તો એના વેસ્ટ તરફ હોવાથી આને વેસ્ટ બેંક કહેવામાં આવે છે, રાઈટ. અને આ ગાઝા પટ્ટી છે, જે આ તમને નાની એવી પટ્ટી દેખાય છે ને, આ ગાઝા પટ્ટી છે. અને આ ગાઝા પટ્ટી પણ પેલેસ્ટીનનો જ ભાગ છે. અને ગાઝા પટ્ટી ઉપર કોનું શાસન છે? તો હમાસનું શાસન છે. હમાસ એક આતંકવાદી સંગઠન છે, આનું શાસન છે. અને હમાસ શું કરે છે? વારંવાર ઇઝરાયલ ઉપર અટેક કરે છે. અત્યારે પણ હમાસે ઇઝરાયલ ઉપર અટેક કર્યો છે. રીઝન શું છે? તો જો ઇઝરાયલના જે સૈનિકો છે તો એ ઝેરુસલેમ એક ડિસ્પ્યુટેડ સિટી છે. ખાસ કરીને 3 ધર્મ માટે ખૂબ જ પવિત્ર સિટી આને માનવામાં આવે છે. અને ઝેરુસલેમમાં એક મોસ્ક આવેલી છે, મસ્જિદ આવેલી છે, અલ અક્સા મોસ્ક. અને આ અલ અક્સા મોસ્કની અંદર જે ઇઝરાયલના સૈનિકો ઘૂસી ગયા હતા અને થોડી હિંસા થઈ હતી, એના પછી જે ગાઝા પટ્ટીમાં હમાસ નામનું જે આતંકવાદી સંગઠન છે તો એને શું કર્યું? ઇઝરાયલ ઉપર રોકેટ છોડવાનું શરૂ કરી દીધું, હુમલો કરી દીધો. અને એના જ હિસાબથી આયરન ડોમ ન્યૂઝમાં છે. તો આયરન ડોમ શું છે? એક પ્રકારની એર ડિફેન્સ સિસ્ટમ છે. એર ડિફેન્સ સિસ્ટમ શું કરે? માની લો કે આ ગાઝા પટ્ટીમાં જે આતંકવાદીઓ છે તો એને રોકેટ છોડ્યા, તો ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ શું કરે? એને હવામાં જ એને ખતમ કરી નાખે. માની લો કે અહીંથી આને કોઈ હવામાં ફાયર કર્યું, તો અહીંયાથી જે માની લો કે તેલ અવીવ છે તો એના ઉપર કોઈ રોકેટનો અટેક થાય છે, તો ઇઝરાયલ શું કરે છે? એની એર ડિફેન્સ સિસ્ટમ છે તેને હવામાં જ ફાયર કરીને ખતમ કરી નાખે છે. જેમ ઇન્ડિયાએ રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ સિસ્ટમ પરચેસ કરી છે ને, તો એવી જ રીતે ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ છે આયરન ડોમ, સમજી ગયા. અને હવામાં જે રોકેટ છે તો એને ખતમ કરી નાખે છે. માની લો કે હેલિકોપ્ટર હોય કે એરક્રાફ્ટ હોય કે કંઈ પણ મિસાઇલ હોય તો બધાને ત્યાં ખતમ કરી નાખે છે હવામાં. તો આને જ કહેવામાં છે એર ડિફેન્સ સિસ્ટમ. અને શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ છે. તો તમે સમજી ગયા છો ને કે આયરન ડોમ શું છે. અને હમાસ વિશે પણ તમે સમજી ગયા, એક પ્રકારનું આતંકવાદી સંગઠન છે. અને આ જે શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ છે તો આની રેન્જ કેટલી છે? તો 70 કિલોમીટરની રેન્જ છે. સમજી ગયા કે બહુ વધારે લાંબી આની રેન્જ નથી. અને મેઇનલી ઇઝરાયલની ઇન્ડિજિનિયસ એર ડિફેન્સ સિસ્ટમ છે. અને ખાસ કરીને આને ક્યારે ડેવલપ કરવામાં આવ્યું હતું? તો 2011માં આને ડેવલપ કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? તો ઇઝરાયલની કંપની છે રફાઇલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ, તો એના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું હતું. મેઇનલી 2000ના સમયમાં આપણે જોઈએ તો હિઝબુલ્લા અને હમાસ દ્વારા ઇઝરાયલ ઉપર જે રોકેટના અટેક કરવામાં આવતા હતા, તો એને ધ્યાનમાં લઈને ઇઝરાયલને પ્રોટેક્ટ કરવા માટે આ એર ડિફેન્સ સિસ્ટમ છે તો એને ઇઝરાયલ દ્વારા ડેવલપ કરવામાં આવી છે. હવે ઇઝરાયલ છે તો જ્યારે હમાસ દ્વારા રોકેટના અટેક કરવામાં આવે તો ઇઝરાયલ એમ તો બેસી રહેવાનું નથી. તો ઇઝરાયલે પણ શું કર્યું છે કે ભાઈ એર સ્ટ્રાઇક છે તો કરવાનું શરૂ કરી દીધું છે. જે ખાસ કરીને ગાઝા પટ્ટી છે તો ત્યાં ઇઝરાયલ અત્યારે એર સ્ટ્રાઇક કરી રહ્યું છે. તો આપણે ગાઝા પટ્ટી વિશે થોડી બેઝિક ઇન્ફોર્મેશન લઈએ તો ગાઝા પટ્ટી એક પ્રકારની સેલ્ફ ગવર્નિંગ પેલેસ્ટિનિયન ટેરેટરી છે, એટલે કે પેલેસ્ટીનની ટેરેટરીનો જ એક ભાગ છે. અને અહીંયા કોનું શાસન છે? તો સેલ્ફ ગવર્નિંગ છે, હમાસનું અહીંયા શાસન છે. ઇટ ઇઝ લોકેટેડ ઓન ધ ઈસ્ટર્ન કોસ્ટ ઓફ ધ મેડિટેરિયન સી, એટલે કે મેડિટેરિયન સી છે તો એની ઈસ્ટર્ન કોસ્ટ ઉપર લોકેટેડ છે. અને એની બોર્ડર કયા દેશો સાથે છે? તો મેઇનલી સાઉથ વેસ્ટમાં ઇજિપ્ત સાથે છે, અને ઈસ્ટમાં અને નોર્થમાં કોની સાથે બોર્ડર છે? તો તમે જોઈ શકો છો આ જે ગાઝા પટ્ટી છે તો સાઉથ વેસ્ટમાં કોની સાથે બોર્ડર છે? તો અહીંયા સિનાઈ પેનન્સુલા છે. તો સમજી ગયા, અહીંયા સિનાઈ પેનન્સુલા છે. જસ્ટ વેટ ફોર અ વાઇલ. સાઉથ વેસ્ટમાં તમે જોશો તો આ જે પોર્શન છે તો સિનાઈ પેનન્સુલા છે, એટલે કે ઇજિપ્ત સાથે બોર્ડર છે. અને નોર્થમાં અને ઈસ્ટમાં કયા દેશ સાથે બોર્ડર છે? તો ઇઝરાયલ સાથે બોર્ડર છે. અને ગાઝા પટ્ટી અને પેલેસ્ટીન વચ્ચે આ કયા દેશની ટેરેટરી આવે છે? તો ઇઝરાયલની ટેરેટરી આવે છે. અને હમાસનું અહીંયા લગભગ 2007થી અહીંયા શાસન જોવા મળે છે. જો આ જે ટેરેટરી છે તો એના ઉપર 2007થી ગાઝા પટ્ટી ઉપર કોનું શાસન છે? 2007થી હમાસનું અહીંયા શાસન છે. અહીંયા ક્યાંક લખ્યું હશે, સમજી ગયા. બોથ ફેલ અંડર ધ જ્યુરિસ્ડિક્શન ઓફ ધ પેલેસ્ટિનિયન ઓથોરિટી, બટ ધ સ્ટ્રીપ હેઝ સિન્સ ધ બેટલ ઓફ ધ ગાઝા ઇન જૂન 2007 બીન ગવર્ન બાય ધી હમાસ. સમજી ગયા, 2007થી કોના દ્વારા અહીંયા ગવર્ન કરવામાં આવે છે? તો હમાસ, જે એક પેલેસ્ટિનિયન ફંડામેન્ટલિસ્ટ મિલિટન્ટ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન છે તો એના દ્વારા ગવર્ન કરવામાં આવે છે. લાસ્ટ ટાઈમ અહીંયા ઇલેક્શન ક્યારે થયા હતા? 2006માં. તો મેં તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી છે, જસ્ટ એટલું તમે યાદ રાખજો. આયરન ડોમ છે તો એર ડિફેન્સ સિસ્ટમ છે.
અત્યારે સાયક્લોન ટોકતે ખૂબ જ ન્યૂઝમાં છે. સાયક્લોન ટોકતે ખાસ કરીને માની લો કે ઇન્ડિયા છે, સમજી ગયા, તો કયા સીમાં આવશે, બે ઓફ બેંગાલમાં કે અરેબિયન સીમાં? તો એટલું તમે યાદ રાખજો, અરેબિયન સીમાં સાયક્લોન ટોકતે આવવાનું છે અને મેઇનલી જે વેસ્ટર્ન કોસ્ટ છે તો એને પ્રભાવિત કરશે. મેઇનલી તમે જોશો તો કેરલા છે, કર્ણાટક છે, ગોવા છે, મહારાષ્ટ્ર છે અને ગુજરાત છે, તો આ રાજ્યોને અફેક્ટ કરી શકે છે. તો આ ફેક્ટ તમે યાદ રાખજો. અને સાયક્લોન ટોકતે છે તો આનું નામ કયા દેશે આપ્યું છે? મ્યાનમારે. આ ફેક્ટ તમે નોટ ડાઉન કરો, કયા દેશે આનું નામ આપ્યું છે? તો મ્યાનમારે. અને મ્યાનમારની જે બર્મીઝ ભાષા છે તો એના હિસાબથી એક પ્રકારની અલગ પ્રકારના અવાજવાળી ગરોડી, આવો આનો મતલબ થાય છે. ટોકતેનો મતલબ, મ્યાનમારની જે બર્મીઝ ભાષા છે તો એના હિસાબથી ટોકતેનો મતલબ થાય છે એક અલગ પ્રકારના અવાજવાળી ગરોડી, સમજી ગયા. તો આ ફેક્ટ તમે યાદ રાખજો કે મેઇનલી અરેબિયન સીમાં આ સાયક્લોન ટોકતે આવ્યું છે અને સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં કન્વર્ટ થઈ શકે છે. લગભગ 150 થી લઈને 174 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને એટલા માટે સરકાર છે તો એ અલર્ટ છે અને જે એનડીઆરએફની ટીમો છે તો એને આ વેસ્ટર્ન કોસ્ટ ઉપર જેટલા પણ રાજ્યો છે તો ત્યાં ડિપ્લોય કરી દેવામાં આવી છે. તો કેટલાક મહત્વના ફેક્ટ છે તો એને આપણે ડિસ્કસ કરી દીધા છે. નેક્સ્ટ જે આર્ટિકલ છે તો વર્લ્ડ બેંક માઇગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ બ્રીફના વિશે છે. તો વર્લ્ડ બેંક દ્વારા એક પ્રકારનો રિપોર્ટ જેવું છે, માઇગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ બ્રીફ. તો કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? તો વર્લ્ડ બેંક દ્વારા. અને આ બ્રીફના હિસાબથી, આ રિપોર્ટના હિસાબથી વિશ્વની અંદર સૌથી વધારે જે રેમિટન્સ છે તો એને રિસીવ કરવાવાળો દેશ કયો છે? તો ભારત. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એઝ પર ધ વર્લ્ડ બેંક્સ માઇગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ બ્રીફ, ઇન્ડિયા રજિસ્ટર્ડ ધ હાઈએસ્ટ રેમિટન્સ ઇનફ્લો ઇન 2020. 2020માં સૌથી વધારે રેમિટન્સ કયા દેશમાં આવ્યું છે? તો ઇન્ડિયામાં. તમને એમ થાય કે રેમિટન્સનો મતલબ શું થાય? તો માની લો કે કોઈ વ્યક્તિ છે જે ભારતમાંથી બીજા કોઈ દેશની અંદર કામ કરવા માટે જાય છે, માની લો કે મિડલ ઇસ્ટના કોઈ દેશની અંદર કામ કરવા માટે જાય છે અને ત્યાં મજૂરી કરીને પૈસા કમાઈને ભારતમાં એના મા બાપ રહેતા હોય તો એને પૈસા ટ્રાન્સફર કરે છે, મોકલાવે છે, તો એને શું કહેવામાં છે? રેમિટન્સ કહેવામાં આવે છે. અને ભારત વિશ્વની અંદર સૌથી વધારે રેમિટન્સને રિસીવ કરવાવાળો દેશ છે. લગભગ 83 બિલિયન US$ રેમિટન્સ 2020માં પ્રાપ્ત થયું છે અને જે પ્રીવિયસ યર 2019માં પ્રાપ્ત થયું હતું એનાથી 0.2% ઘટાડો થયો છે. તો બની શકે કોવિડ-19 પેન્ડેમિકના હિસાબથી થોડો ઘટાડો થયો. તો યાદ રાખજો, થોડો ઘટાડો થયો છે પ્રીવિયસ યરની કમ્પેરિઝનમાં. અને ઇન્ડિયા પછી સેકન્ડ હાઈએસ્ટ નંબર ઉપર કયો દેશ છે? તો ચાઇના છે. એની અમાઉન્ટ આપણે યાદ રાખવાની જરૂર નથી, $59.5 બિલિયન છે અને એમાં પણ ઘટાડો થયો છે. હવે કેટલો ઘટાડો થયો એ પણ તમે યાદ ના રાખતા. સૌથી વધારે ઇન્ડિયા છે, એના પછી કયો દેશ આવે છે? તો મેઇનલી ચાઇના આવે છે, સમજી ગયા. અને ઇન્ડિયામાંથી રેમિટન્સ આઉટફ્લો કેટલું છે? મતલબ બીજા કોઈ દેશમાંથી પણ ઇન્ડિયામાં કામ કરતા હોય ને લોકો, તો એ પણ પૈસા કમાઈને ઇન્ડિયામાંથી બીજા દેશમાં મોકલે. હવે એવું ના હોય કે સ્વિટ્ઝરલેન્ડમાંથી કોઈ ઇન્ડિયામાં આવીને કામ કરવા માટે આવે, સમજી ગયા. નેપાળ છે, ભૂતાન છે, બાંગ્લાદેશ, આવા ગરીબ દેશોમાંથી, જે પણ અફઘાનિસ્તાન છે, એમાંથી કોઈ લોકો આવતા હોય, નોકરી કરતા હોય ને ઇન્ડિયામાંથી પછી પૈસા એમના દેશમાં મોકલે, તો એને રેમિટન્સ આઉટફ્લો કહેવામાં આવે છે. તો એ 2020માં $7 બિલિયન છે, જે પણ 2019માં 7.5 બિલિયન હતું, તો એમાં પણ થોડો ઘટાડો થયો છે. તો આ પણ ફેક્ટ તમે જોઈ શકો છો. નેક્સ્ટ જે આર્ટિકલ છે ને તો એ માઇસ રેઇનના વિશે છે, ઇમ્પોર્ટન્ટ છે. તમને કોઈ પૂછે કે ઉંદરોનો વરસાદ કયા દેશમાં જોવા મળે છે, તો ભાઈ રિયલમાં વરસાદ થતો નથી, સમજી ગયા. તો ઓસ્ટ્રેલિયા. આટલું ફેક્ટ તમે યાદ રાખો, બસ અહીંયાથી જ ક્વેશ્ચન બનશે કે માઇસ રેઇન રિસન્ટલી ન્યૂઝમાં હતું તો એ કયા દેશમાં છે? માઇસ એટલે કે જે ઉંદર છે એની વાત છે, તો કયા દેશમાં છે? તો ઓસ્ટ્રેલિયા. હવે માઇસ રેઇન એટલે એવું નથી કે ભાઈ ઉંદરોનો વરસાદ થાય છે. ખાસ કરીને અત્યારે કેવું છે કે ઓસ્ટ્રેલિયાની અંદર ઉંદરોની સંખ્યા અચાનક ખૂબ જ વધી ગઈ છે, સમજી ગયા. અને એટલા જ માટે આ જે ઇવેન્ટ છે તો આને માઇસ રેન કહેવામાં આવે છે. ધ માઇસ પોપ્યુલેશન ઇન ઓસ્ટ્રેલિયા હેઝ ઇન્ક્રીઝ એક્સપોનન્ટલી, સમજી ગયા. અને ખૂબ જ વધારે જે ઉંદરોની પોપ્યુલેશન છે તો એ સંખ્યા વધી ગઈ છે. એન્ડ ધ માઇસ આર કોઝિંગ એક્સટેન્સિવ ડેમેજીસ ટુ ધી કલ્ટિવેટેડ ક્રોપ એન્ડ સ્ટોર્ડ ફૂડ ગ્રેન. અને ખાસ કરીને જે માઇસ છે તો એ જે પણ ક્રોપ હોય, જે પાકો ઉગ્યા હોય એને, અને જે પણ ફૂડ ગ્રેનને સ્ટોર કરવામાં આવ્યું છે તો બધાને ખૂબ જ વધારે નુકસાન પહોંચાડી રહી છે. અને આ જે ઇવેન્ટ છે તો આને જ માઇસ રેન કહેવામાં આવે છે. અને આજનો જે લાસ્ટ આર્ટિકલ છે તો પીવીટીજી વિશે છે. તો પીવીટીજીનું ફૂલ ફોર્મ શું થાય છે? પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ. 2019ની પ્રિલિમ પરીક્ષામાં યુપીએસસીએ પીવીટીજી વિશે પ્રશ્ન પૂછેલો છે. એક ફેક્ટ તમે યાદ રાખો, ઇન્ડિયામાં 75 પીવીટીજી જોવા મળે છે. કેટલા? 75, સમજી ગયા. અને એમાં સૌથી વધારે કયા રાજ્યમાં છે? તો ઓડિશાની અંદર. અને અત્યારે ઓડિશા વિશે જ આપણે ડિસ્કસ કરવાનું છે. તો અત્યારે ન્યૂઝ શું છે? તો ઓડિશામાં જે પીવીટીજી જોવા મળે છે તો એમાં પણ હવે કોવિડ-19ના કેસીસ જોવા મળી રહ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. તો ઓડિશા વિશે થોડી બેઝિક ઇન્ફોર્મેશન લઈએ તો ઓડિશા હેઝ અમોંગ ધ લાર્જેસ્ટ એન્ડ મોસ્ટ ડાયવર્સ ટ્રાઇબલ પોપ્યુલેશન ઇન ધ કન્ટ્રી. એટલે કે ભારતની અંદર જે પણ ટ્રાઇબલ પોપ્યુલેશન જોવા મળે છે એમાંથી સૌથી વધારે અને મોસ્ટ ડાયવર્સ ટ્રાઇબલ પોપ્યુલેશન કયા રાજ્યની અંદર છે? તો ઓડિશામાં છે. અને ઓડિશામાં 62 જેટલા ટ્રાઇબલ ગ્રુપ છે. કેટલા? 62 જેટલા ટ્રાઇબલ ગ્રુપ છે. અને આ 62માંથી 13 તો પીવીટીજી છે. જો ભારત, ઇન્ડિયા એઝ અ હોલમાં 75 પીવીટીજી છે ને એમાંથી 13 કયા રાજ્યમાં છે? તો ઓડિશામાં છે, સમજી ગયા. અને ખાસ કરીને પીવીટીજી છે તો અકોર્ડિંગ ટુ ધી 2011 સેન્સસ, 2011ના સેન્સસના હિસાબથી ઓડિશા સેઝ ઓફ ધી કન્ટ્રીઝ ટોટલ ટ્રાઇબલ પોપ્યુલેશન્સ વોઝ 9%. એટલે કે 2011ની જે સેન્સસ થયા, પબ્લિકની જનગણના થઈ, તો એ હિસાબથી ઇન્ડિયામાં જેટલી પણ ટ્રાઇબલ પોપ્યુલેશન છે એમાંથી 9% કયા રાજ્યમાં છે? તો મેઇનલી ઓડિશામાં છે. અને ટ્રાઇબલ કોન્સ્ટિટ્યુટ 22.85% ઓફ ધી સ્ટેટ્સ પોપ્યુલેશન. અને ઓડિશા રાજ્યની પોપ્યુલેશનમાં ટ્રાઇબલ લોકો કેટલા છે? તો 22.85% છે, રાઈટ. અને ઓડિશામાં કયા કયા પીવીટીજી જોવા મળે છે? તો આ તમે જોઈ શકો છો. થોડા કોમ્પ્લિકેટેડ નામ છે પણ ઇમ્પોર્ટન્ટ છે, તમને પૂછી શકે કે બોન્ડા, બિરહોર,
ચુકટિયા, ભુંજિયા, પછી દીદાઈ, દોંગારિયા, કોંધા, હિલ ખારિયા, ઝુઆંગ, કુટિયા, કોંધ, લાંજિયા, સૌરા, લોઢા, મુરકિર્દિયા, પૌદી, ભુયાન અને સુઆવરા. તો થોડા કોમ્પ્લિકેટેડ નામ છે, પણ જસ્ટ ખાલી તમે એક વખત આને નોટ ડાઉન કરી શકો છો. તમને પૂછી શકે કે આ બધી પીવીટીજી ન્યૂઝમાં હતી તો કયા રાજ્યમાં જોવા મળે છે, તો ઓડિશામાં જોવા મળે છે. થોડા કોમ્પ્લિકેટેડ નામ છે, તમે પણ સમજી શકો છો, તો આને નોટ ડાઉન કરીને રાખજો. હવે પીવીટીજીને આઈડેન્ટિફાઈ કરવા માટેની કેટેગરી શું છે? તમને એમ કે થાય કે પીવીટીજી શું હોય છે? તો જે એસટી લોકો હોય ને, શેડ્યુલ ટ્રાઇબ, એમાં પણ મોસ્ટ બેકવર્ડ હોય ને, એને પીવીટીજી કહેવામાં છે, પર્ટિક્યુલર વલરેબલ ટ્રાઇબલ ગ્રુપ. સમજી ગયા? આ કોઈ કોન્સ્ટિટ્યુશનલ કેટેગરી નથી. સરકાર દ્વારા એક નવી કેટેગરીને શરૂ કરવામાં આવી છે, જેથી કરીને મોસ્ટ બેકવર્ડ લોકો છે તો એના ઉપર ખાસ ધ્યાન આપી શકાય. ખાસ કરીને પીવીટીજીને આઈડેન્ટિફાઈ કરવા માટેના ક્રાઇટેરિયા શું છે? તો માની લો કે આમની જે પોપ્યુલેશન છે તો એ સ્ટેગ્નન્ટ હોય, એટલે કે સ્થિર હોય, અથવા તો એમની પોપ્યુલેશન કન્ટિન્યુઅસલી ઘટી રહી હોય, અથવા તો માની લો કે પ્રી એગ્રીકલ્ચર ટેકનિકનો યુઝ કરતા હોય, પછી એમનું જે ઇકોનોમીનું લેવલ હોય તો સબસિસ્ટન્સ લેવલ હોય, સાથે સારી તમે જુઓ કે એમનામાં લિટરસી ખૂબ જ ઓછી હોય. તો આ બધા ક્રાઇટેરિયાને ધ્યાનમાં લઈને જે પીવીટીજી છે તો એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. ઇન્ડિયામાં 75 જોવા મળે છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. હેવ અ ગુડ ડે.